આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। આજરોજ સરગરા સમાજના યુવા પ્રમુખ જતીનભાઈ અને સરગરા સમાજે ખૂબ લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા આ સમાજ અમે જ્યારથી અહીં રહેવાયા છે રાજસ્થાનથી ત્યારથી સંઘર્ષ કરી ભારતીય જનતા પાર્ટીના સંઘર્ષના ટાઈમથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું છે। 12 વર્ષ નરેન્દ્ર મોદીના સુશાસન અને નવનિયુક્ત જે અધિકારીઓ છે, જે કોર્પોરેટરો છે અને અમારા એમટીએસના નવનિયુક્ત ચેરમેન પરાગભાઈ નાયક એ સૌ લોકોનું સન્માનનો એમણે કાર્યક્રમ રાખ્યો છે। એમની એક લાગણી હતી, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એમની લાગણી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના 12 વર્ષ સુશાસનના નરેન્દ્રભાઈ જે થયા છે, સરગરા સમાજ એને નરેન્દ્રભાઈના શાસનની જે વાતો છે એ વાતો અને સરગરા સમાજ એકજૂથ થાય અને કાર્યક્રમ આવા સરગરા સમાજના જતીનભાઈ યુવા પ્રમુખ એમણે ખૂબ સરસ મહેનત કરી સમાજના સૌ લોકોને ભેગા કરી અને આ પ્રોગ્રામ રાખ્યો, સન્માન કર્યું અને સમાજની ચિંતા કરી, સમાજમાં જે પ્રોબ્લેમો છે એને સોલ્વ કરવા માટેની બાહેધારી આવેલા ચૂંટાયેલી પાક જોડેલી જે આ જે સમાજની જે સમસ્યાઓ છે એનો નિકાલ માટે એ એમનો પરિપત્ર બી સરકારને આપ્યો છે કે આગળ વધીને અને એમની જે માગણી છે એ માગણી માટે બી અમે શું કામ કરીને સરગરા સમાજ મજબૂત થાય અને સમાજની વ્યવસ્થા આગળ વધે એના માટે સરગરા સમાજને જે બી તકલીફ હોય એના માટે ભટ્ટ અને સૌ લોકોએ બાહેધારી આપી છે કે ભાઈ સરગરા સમાજની સાથે જે રીતના ભારતીય જનતા પાર્ટી સાથે સરગરા સમાજ જોડાયેલો છે એ રીતના ભારતીય જનતા પાર્ટી બી સરગરા સમાજ સાથે જોડાયેલી છે અને દરેક કામ એમનું પૂરું કરવા માટેની અમને બાહેધારી આપી। સરગરા સમાજના નવયુવાનો સમાજના બધા વડીલો ભાઈઓ અને બહેનોનું સંગઠન માટે ભાઈ શ્રી જતીનભાઈએ અમને અહીંયા બોલાવ્યા, પણ વિશેષમાં ગુજરાતમાં અમે લોકો બક્ષીપંચમાં આવ્યા છીએ। બક્ષીપંચમાં અમને જે અમારા બાળકોને જે તકલીફો પડે છે દાખલા માટે, જાતિના દાખલા માટે, વિશેષમાં એ લોકો સરકારશ્રી બક્ષીપંચમાંથી 78ના પુરાવાઓ માગે છે। ખરેખર તો સરકાર એની જગ્યા ઉપર સાચી જ છે, સરકારની કાંઈ ભૂલ નથી, કેમ કે રાજસ્થાનમાં અમે લોકો SC/STમાં આવીએ છીએ અને અહીંયા અમે લોકો બક્ષીપંચમાં આવીએ છીએ। 78ના જે પુરાવાઓ જે માંગે છે કે ભાઈ મૂળ તમે 78થી અહીંયા ગુજરાતમાં વસાત કરો છો તો તમને આના હક મળશે, પણ 78 પછીના જે લોકો આવ્યા છે એ લોકોને એના બક્ષીપંચના હકો મળતા નથી। એના માટે 78 પછી ઘણા બધા અહીંયા ગુજરાતની અંદર વસવાટ કર્યું છે। એ લોકોની માંગણી એવી છે, અમારી સમાજની માંગણી એવી છે કે 78 પછીના ભલે 80 હોય કે 85 સુધીના દાખલા હોય તો અમે લોકો એનો કરી શકીએ। સમાજની આ માંગણી છે, ત્યારે મૂળ અમે રાજસ્થાનના છીએ। રાજસ્થાન સરકારને એવું ધાવવું પડ્યું કે આ લોકો ગુજરાતમાં બક્ષીપંચ મોરચાના બી હક માગે છે, ત્યાં SC/STના બી હક માગે છે, પણ એની જગ્યા ઉપર 78થી અહીંયા વસવાટ કર્યો હોય એ લોકોને આ દાખલો આપવો જોઈએ, સરકારની માન્યતા એવી, પણ 78 પછીના એ લોકોની સાથે અન્યાય થાય એ લોકોને સટી મળવું જોઈએ। અમારી સમાજની અંદર સરગરા, હીરાગર, સરગડા પણ એની અંદર થોડી ઘણી પણ મિસ્ટેક આવે તો સટી મળતા નથી, એટલે અમારી સરકારશ્રીને એક ધ્યાન આપી અને અમારી સમાજને ન્યાય મળે એ હેતુ આજ રોજ અમે લોકો અહીંયા ભેગા થયા। ભારત માતા કી જય। આપનો પરિચય? મારું નામ જતીના ચૌહાણ, સરગરા સમાજ રાષ્ટ્રીય આજના શું કાર્યક્રમ વિશે જણાવશો? જોરથી હતું કાર્યક્રમ આજ રોજ અમારા સરગરા સમાજ વતી મણિનગર વિધાનસભાના ઈસમપુર વોર્ડના 4 કાઉન્સિલર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં અમારા પહેલાં ધારાસભ્ય પ્રથમ શરૂઆત કરી હતી એ વિધાનસભાથી છું અને
આજે નવયુવક જે કાઉન્સિલર સાહેબ જે થયા હતા એમનું સન્માન સમારોહ ધારાસભ્ય શ્રી અમારા અમિતભાઈ ભટ્ટ લોકલાડીલા પ્રિય અને બાપુનગર વિધાનસભા શ્રીના અમારા દિનેશભાઈ કુશવા સાહેબ અને ચીફ વોર્ડન અમારા બાબુભાઈ ઝડપિયા સાહેબ અને ઉપસ્થિત તમામ અમારા સરગરા સમાજના લોકપ્રિય અને લોક આગેવાન વડીલો અને નવજવાન યુવાનો સાથે મળીને એમનું સન્માન સમારોહનું આયોજનનો કાર્યક્રમ રાખેલ છે.